નમસ્કાર મિત્રો, વાત થઈ રહી છે અત્યારે છાસવારે જો પ્રશ્ન બનતો હોય તો છે ભાડા કરારનો કે હાલમાં જૂનાગઢમાં ઘણા બધા પ્રશ્નો બને છે, ઘણા બધા ગુના બને છે. તેમાં હું હાલમાં પોલીસ ડિપાર્ટમેન્ટ તથા ગુજરાત સરકાર તથા કલેક્ટર સાહેબને એક અરજ કરું છું કે હાલમાં જૂનાગઢમાં ઘણા બધા ભાડૂતો રહે છે ને આનાથી નાની નાની વાતનું જો આપણે ધ્યાન રાખશું તો ક્રાઇમ અટકે તેવી શક્યતા ઘણી બધી છે. જૂનાગઢમાંથી આજુબાજુના વિસ્તારમાંથી ઘણા બધા લોકો રહેવા આવે છે અને મકાન ભાડે રાખે છે, અને આ મકાન ભાડે રાખે છે તે બહારથી કામે આવે છે એ પણ લોકો આવે છે, મજૂરી આવે છે એ પણ લોકો આવે છે, આજુબાજુના ગામડાના લોકો પોતાના છોકરાના ભણાવવા આવે છે એ પણ આવે છે, તેમજ વિદ્યાર્થીઓ પણ ભણવા આવે છે. તેઓ રહે છે અને પીજી તરીકે પણ રહે છે. વિદ્યાર્થીઓ, એક વિદ્યાર્થી 5 વિદ્યાર્થી એક રૂમ રાખીને રહે છે. ત્યાં બીજા અન્ય વિદ્યાર્થીઓ પણ આવે છે અને ત્યાં બીજા ઘણા પણ આવજાવ કરે છે અને પીજી પણ ચલાવે છે, તેમજ પોતાના રેસિડેન્ટ મકાનમાં પણ ઘણા રહેવા દે છે. આવા ઘણા બધા આપણે કિસ્સાઓ જોઈએ છીએ. તો મારી દ્રષ્ટિએ જો ભાડા કરાર કરવામાં આવે કાયદાની દ્રષ્ટિએ, તો આ ભાડા કરાર છે તે નોંધણી કરવામાં આવે, નોટરી કરવામાં આવે અને તેની ઉપર સ્ટેમ્પ લગાડી અને નોટરી કરવામાં આવે છે. અને આ ભાડા કરાર જો ન કરવામાં આવે તો તેની ઉપર BNSના કાયદા મુજબ મકાન માલિક છે તેની ઉપર સજા થાય છે અને તેમાં 6 મહિનાની સજા અને દંડ બંને કોર્ટ કરી શકે છે. અને આ ભંગનો કેસ પણ થાય છે. તો જૂનાગઢ પોલીસ તંત્રને મારી અરજ છે કે ભાડા કરાર છે એ તમામ છે એ તાત્કાલિક અને બધાય પોતાના મકાનના જે પણ ભાડુતરી છે એનો ભાડા કરાર અવશ્ય કરવો જોઈએ. અને આ ભાડા કરાર છે તે પોલીસ સ્ટેશનમાં જમા કરે તે પણ કાર્યવાહી થવી જોઈએ, સખત ને સખત, તો જ ક્રાઇમ અટકી શકશે. તેમજ પીજીમાં કે વિદ્યાર્થીઓ જે રૂમ રાખે છે તેમાં જે વિદ્યાર્થી કેટલા વિદ્યાર્થી રહે છે અને તેમાં તે વિદ્યાર્થીઓ કેટલા રહે છે તેના આધાર કાર્ડ, તેના ફોટા સાથે ભાડા કરાર કરવો જોઈએ. અને તે મકાન માલિક છે તે પોતાના મોબાઈલમાં રાખે, જેથી કરીને કોણ વિદ્યાર્થી આવજાવ કરે છે તે જોઈ શકાય પોતાના મોબાઈલમાં કે ભાઈ મેં 5 છોકરાઓને આપ્યું છે, આ 5 છોકરા જ આવજાવ કરે છે કે બીજા આવજાવ કરે છે. મારી પાસે ઘણા બધાના ફોન આવે છે કે આમાં તો બીજા ઘણા બધા છોકરાઓ આવે છે, ઘણી બધી છોકરીઓ આવે છે, આવજાવ કરે જ રાખે છે, આ મારા સગા છે, આ મારા સંબંધી છે. તો ક્રાઇમ ઘણી વખતે અલગ અલગ કિસ્સાઓમાં બને છે. તો ભાડા કરાર છે એ સખત અને કરવો જોઈએ, અને જેનો ભાડા કરાર ન કરે તો તેનો ગુનો દાખલ થવો જોઈએ. અને આ ભાડા કરાર થાય તેના માટે જાહેરનામું કલેક્ટર સાહેબ તથા SP સાહેબે ખાસ કરવું જોઈએ, જેથી કરીને ઘણા બધા ગુનાઓ અટકી શકે છે. આ ભાડા કરાર છે તે જૂનાગઢ કાળવા ચોક અમારી ઓફિસે પણ કરવામાં આવે છે અને ત્યાં સ્ટેમ્પ, નોટરી તમામ વસ્તુ ત્યાં થઈ જાય છે. પરંતુ ભાડા કરાર તમે ભલે ગમે એ ગામમાં રહેતા હો, ગમે એ જગ્યાએ રહેતા હો, પણ ભાડા કરાર ખાસ કરવો જોઈએ. તમે ટેલિફોનથી પણ તમે કોકને મોબાઈલમાં મોકલી શકો છો, વોટ્સઅપમાં, અને આ ભાડા કરાર ટાઈપ થઈ જાય પછી તમે સાઇન કરાવી શકો, તમને સમયનો અભાવ હોય તો. આજે જ અમે અમારી ઓફિસમાં એક વોટ્સઅપમાં આવેલું હતું આધાર કાર્ડ, બેનું મકાન માલિકનો દસ્તાવેજનો પહેલા પન્નાનો ફોટો, અને પછી તેઓ સાંજે અત્યારે અમારી ઓફિસે આવ્યા, મેં ભાડા કરાર નોંધેલો. તો ભાડા કરાર ખાસ બધાએ નોંધવો જોઈએ. એક કાયદાનો ભંગ છે અને નોંધાઈ ગયા પછી તે પોલીસમાં એક કોપી આપવી જોઈએ. અને જો તમે પોલીસમાં પણ ન પહોંચી શકો તો તમે રજિસ્ટર AD પણ કરી શકો છો, પણ પોલીસના ચોપડે પણ જાણ હોવી જોઈએ કે તમારા મકાનમાં કોણ ભાડે રહે છે. એટલે ખાસ ભાડા કરાર છે એ ખાસ જરૂરી છે. અસ્તુ. ધર્મિષ્ઠા જોશી, એડવોકેટ એન્ડ નોટરી, જૂનાગઢ.